કચ્છમાં આગના બનાવોમાં વધારો છતાં તંત્ર દ્વારા ફાયર સેફટીના સાધનોમાં સુધારો કરવામાં નથી આવ્યો. કચ્છનો વિસ્તાર મોટો અને વધારે હોવાથી ઘણા સ્થળોએ ફાયર બ્રિગેડ સમયસર પહોંચી શકતું નથી. જ્યાં પહોંચી શકે છે ત્યાં પૂરતી સાધન સંપત્તિ નથી. નગરપાલિકાઓ પાસે જૂના અને નબળી હાલતના ફાયર ટેન્કરો છે. તદુપરાંત સ્ટાફની તંગી હોવાના કારણે અણધારી પરિસ્થિતિમાં યોગ્ય ઉપયોગ કરવામાં વિલંબ થાય છે. નખત્રાણા, માંડવી અને મુન્દ્રામાં તો ફાયર સ્ટાફનો અભાવ છે. ભુજમાં 39 વ્યક્તિઓનો સ્ટાફ છે. ગાંધીધામમાં માત્ર 4 અને ભચાઉમાં માત્ર 2 જ કર્મચારીઓથી કામ ચલાવવામાં આવ્યું છે. અને ભુજ ફાયર બ્રિગેડ પાસે 2 વોટર ટેન્ડર અને 1 રેસ્ક્યુ વ્હીકલ જે છે કે જે સમગ્ર કચ્છની અંદર ફાયર ફાઇટિંગ તથા રેસ્ક્યુ કામગીરી માટે તૈયાર જ હોય છે. અને ઓલ ઓવર આખા કચ્છની અંદર કોઈ પણ જગ્યાએ આગ લાગે, કોઈ વ્યક્તિ ડૂબી ગયો હોય, કોઈ પ્રાણી કોઈ જગ્યાએ ફસાઈ ગયો હોય અને કેમિકલ લીકેજ થયો હોય, એના માટે અમારા ભુજની ટીમ બધી જગ્યાએ જતી હોય છે. એનામાં 147 જેટલા કોલો આવી ગયા છે કે જેની અંદર કહું તો કે 4 એનિમલ રેસ્ક્યુ, 3 કેમિકલ લીકેજ અને 144 આગના કોલો અટેન્ડ કરેલા છે. ઈઆરસી સેન્ટર જે છે તે ઈઆરસી સેન્ટરમાં જ્યારે ઈઆરસી સેન્ટર બનાવવામાં આવ્યું ત્યારે તેમાં તમામ સાધનો હતા. પૂરગ્રસ્તના સાધનો હતા, ફાયરના સાધનો હતા, કોઈ ઊંચી બિલ્ડિંગમાં આગ લાગે તો એવા બધા સાધનો હતા. નવી ટેકનિક પ્રમાણે એને બનાવેલું આવેલું હતું. પણ હાલમાં એ તબક્કે સાધનો કયા ગયા એ કઈ ખ્યાલ નથી આવતો. સાધનોનું શું થયું વત્તા સ્ટાફનો અભાવ છે. જ્યાં જ્યારે એને ચાલુ કરવામાં આવ્યું ત્યારે ઓમાં સ્ટાફ કમસે કમ 40-50 નો હતો. અત્યારે 3 થી 5 જણાનો સ્ટાફ દેખાય છે. એટલે ઈ સેન્ટરનું શું થયું કે એ સેન્ટર હતું બહુ સારું જ હતું, જે કંડલા કોમ્પ્લેક્સના હિસાબથી જ એને સુવિધા વિકસાવવામાં આવી હતી.